તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે આપણા સોયાબીનના પાકમાં એક ચીહાનું પ્રમાણ બહુ વધારે દેખાય છે આ પૂરા ભાગમાં. અને આપણે ફ્યુજીફ્લેક્સ દવા મારી છે. ફ્યુજીફ્લેક્સ દવા 4 વીઘે 1 લીટર એ પ્રમાણે આપણે 500 લીટર પાણીમાં છંટકાવ ચાલુ છે. તો આપણે આનું રિઝલ્ટ કેવું મળે છે એનું પણ આપણે અભિપ્રાય આપીશું કે આ જે અત્યારે આપણે હાલત દેખાય છે ખેતરમાં જે ચીઢાનું પ્રમાણ વધારે છે, મોથા ઘાસ કહેવાય, તો એને કેવું રિઝલ્ટ મળે છે કે એ દૂર થાય છે કે નહીં એના વિશે માહિતી આપીશું આપણે. તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે આ ખેતરમાં જે મોથા ઘાસનું પ્રમાણ બહુ વધારે હતું, ચૈડાનું પ્રમાણ, તેમાં આપણે ફ્યુજીફ્લેક્સ દવા છંટકાવ કર્યો હતો. અને આ જે છે આજે આપ જોઈ શકો છો કે તેનો કંટ્રોલ ત્રીજા દિવસે અત્યારે દેખાઈ રહ્યો છે કે સારો એવો થઈ ગયો છે અને આગલા દિવસોમાં આ સંપૂર્ણપણે નાશ પણ પામશે. તો આ એક સારી એવી દવા છે જેનો આપણે વપરાશ કરી શકીએ છીએ. આગળ પણ આપણે જોઈ શકો છો કે અમુક જગ્યાએ જે વધારે પડતો ચીહો હતો કે જે મોથાઘાસ હતું તેમાં થોડો કંટ્રોલમાં અત્યારે કંટ્રોલ પણ થઈ રહ્યો છે. એમાં શરૂઆત થઈ ગઈ છે કંટ્રોલની, થોડો ટાઈમ લાગે છે, પણ જ્યાં નાનો ચીહો હતો, જ્યાં નાનું સાંકડા વર્ગનું ઘાસ હતું તે તમામ સંપૂર્ણપણે નાશ થઈ ગયું છે. અને પોળા પાંદડાવાળા જે પણ ઘાસ હતા એનો પણ સંપૂર્ણ નાશ થઈ ગયો છે, એમાં કંટ્રોલ આવી ગયો છે. તો આ લાઈનો આપ દેખી શકો છો કે ચોખ્ખી દેખાઈ રહી છે અને આ ઘાસ છે એનો પણ આ નાશ થઈ ગયો છે. આપ દેખી શકો છો કે આ ફરીથી હવે થવાનું નથી અને સોયાબીનનો પણ વિકાસ થઈ જશે. આ દવામાં ઉપરના થોડા પાંદડા બળે છે પણ નવી ફૂટ ચાલુ થઈ જાય છે, ત્યાંથી કંઈ પ્રોબ્લેમ આવતો નથી. જોઈ શકો છો કે નવી ફૂટ સ્ટાર્ટ થઈ ગઈ છે અને 31 દિવસમાં આ જે લાઈનો આપ દેખી શકો છો તે કવર થઈ જશે અને પછી તો ઘાસ ઉગવાનો કોઈ સવાલ જ આવતો નથી.